મારું નામ હરેશ પરસોંડા છે. વ્યવસાયે એડવોકેટ છું. એટલે મગજની કસરતની આદત હોય અને સરને પણ એવું ઈચ્છા હતી મારી કે સરના મગજની કસરત જે કરાવે છે તો જરા જાણીએ. એટલા માટે સરનો સેમિનારની ફ્રી સેમિનારનું વાંચ્યું છાપામાં અને ફર્સ્ટ ટાઈમ હું પોતે ગયો અને મેં જોયું કે સર જે ટેકનિકથી જે પદ્ધતિથી જે વિદ્યાર્થીઓને કંઈ આપવા માંગે છે અથવા કંઈ એક્સ્ટ્રા કે જે ઇમેજિંગ પાર્ટ જે 90% ને 10%નું મેં ફક્ત ફ્રી સેમિનાર જ સર આપનો અટેન્ડ કર્યો છે, પણ આપે જે વસ્તુ કીધી હતી કે 90% અને 10%ની અંદર પાર્ટની અંદર જે સેવ થાય છે અને જે રિકોલિંગ થાય છે એ એક્ઝેક્ટ અમારા બિઝનેસની અંદર બહુ ખૂબ સારી રીતે એનો યુઝ અમે જો કે એક ફીમાં બે બાપ દીકરાએ હારે કરી લીધું છે, એટલે સોરી, બહુ સરસ રીતે આપ લોકોને ખ્યાલ નહીં હોય પણ હું કહું આપને કે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે પછી એક એમનું એક નિવેદન લે કોઈ પણ પાર્ટીઝનું અને એ પ્રમાણે અમારે એમને કોર્ટમાં બોલાવવાનો હોય. એટલે બોલાવવામાં એવું હોય કે પોલીસે એમનું કોઈ પણ એક નિવેદન લીધું કે ભાઈ આમ નહીં ને આમ નહીં આમ થયું. હવે મારે એમને જો કોર્ટની અંદર એઝ ઇટ ઇઝ એને બોક્સની અંદર બોલાવવાનો હોય તો હું એને 10 વખત ગોખાવું ને તો એને યાદ નથી રહેતું. કેમ કે જેમ સ્ટેજ ફિયર છે તેવી રીતે કોર્ટનો પણ ફિયર હોય કે ત્યાં શું કરશે કેમ છે. પણ સર આપની પદ્ધતિથી મેં લાસ્ટ ટાઈમ હમણાં જ એક સરસ મજાનો અનુભવ કર્યો. એક પાર્ટીઝને મારે એટલું દેખાડવાનું હતું કે આ જગ્યાએથી પોલીસે તમને બોલાવી છે અને ત્યાંથી લઈને તમારે આ જગ્યા સુધીમાં એક આરોપી છે એ તમને છરી આપે છે, એ છરી તમારે પોલીસે કીધી એટલે તમારી હાજરીમાં લીધી છે આવું કહેવાનું છે. મેં એને બેસાડ્યા મારી સામે અને એવું કીધું કે આપણે આ વાંચવું નથી, જવા દો. મેં કીધું આપણે એક સ્ટોરી બનાવી છે અને એ સ્ટોરી એઝ ઇટ ઇઝ મેં એમને સ્ટોરી બનાવડાવી કે તમે આંખો બંધ કરી દો, હું બોલું છું એ તમે ખાલી સ્ટોરી મગજમાં મેમરી કરો. અને ખરેખર કહું કે મેં એને એ એક્સપિરિયન્સથી એ વ્યક્તિને મેં કોર્ટની અંદર ખૂબ સારી રીતે બોલાવ્યો અને એટલું સરસ બોલ્યો કેમ કે એને જો હું ગોખાવત તો નહીં, એટલે મને એ 90% વાળી સર આપની વાત છે એ ખરેખર ખૂબ ગમી અને મેં એમનો એક્સપિરિયન્સ કર્યો અને એ એક્સપિરિયન્સથી મારો ક્લાયન્ટ્સ છે જે એ કોર્ટની અંદર મારે જે બોલાવવું તો એ બહુ સારી રીતે બોલાવી શક્યો છે. એટલે આપની સર એ પદ્ધતિ મને ખૂબ, અને આપ જે વિદ્યાર્થીઓની અંદર પડેલી જે કહેવાય કે ટુ ડ્રો આઉટ વિદ્યાર્થીમાં પડેલી શક્તિ આપે બહાર કાઢી છે, એટલા માટે ફરીથી હું આપનો અને આપણી ટીમનો આભારી છું. થેન્ક યુ.